એની ક્યાં વાત કરો પણ એમ કે હું કહું કે આ બટેટાનું શાક ખાવું જોઈએ તો બટેટાનું જ થાય. મારી આ વખતે વાલોળનું શાક નહીં, કારેલાનું શાક કરજો એટલે કારેલાનું જ થાય. બાપુ કે બે બટાટા બે પૈસા કમાતો હશે ને સોંપ્યો હોય છે બધું કે થાય, બાકી કઈ થાય નહીં. કે નહીં બાપુ, હું કહું એમ જ થાય. તારે જોવું છે કે હા તું નહોતો તો જગત હાલતું, તું સો તો જગત હારે નથી ને તોય જગત હાલશે. તો બાપુ નહીં, મારો પરિવાર તો મને મૂકીને ખાય નહીં. આપણે ઘણા નથી કહેતા હોય તમારા ભાઈ મૂકીને હું ઝેરની જણે ન ખાવ, ઝેરની જણે ખાને ખબર પડે એમ ને આટલું તો થોડોક અહંકાર લાગી ગયો મારી પાસે. અને સાધુ એમ કહ્યું આનું ઝેર ઉતારવું છે ને અહંકાર ઉતારી ગયો. એક કામ કરી, હા તું ઘરે જાય ને હા રસ્તામાં આમ હાલતો થાય થોડીક ઠેસ ખાઈને પડી જાય છે, બધા માણસો ભાળે અને પછી થોડાક આમ કલપડિયા મારજે મળે ફેન આવી જાય એવા થોડાક નાટક કરજે એટલે હું આવી જાય. પછી મને તને ખબર પડે કે હવે તારા કેટલા આમાં છે. આજે આપણે 2 વર્ષ ગયા, આપણે હગી છે કાને બધે જોઈ લીધું સાંભળી લીધું. કોરોનામાં હતો બાપ કોઈ દીકરો પાસે નહોતો જતો, પણ દીકરો 20 વર્ષનો કદો એ જોઈ તેનો બાપ પાસે નહોતો જતો. ભગવાને કીધું રે તું તારા તારા કરે છો ને આ તારા એ આપણે જોઈ લીધું એમ સાધુ એમ કહેવાય છે. બોલો મને હાલતો થયો હાલી પડી ગયો, મોઢે ફીર આવી ગયા અને કલપડિયા મારી પડી ગયો અને કોઈ એના ઘરના કીધું ભાઈ ભાઈ પડી ગયા છે, થોડો એકદમ ચોરી લાય હવલે વાર નાખવા પાણી આખી બાજુ તાળી દીધી. અને કોઈ બોલે ડોક્ટરને લાવ્યો કે આમાં કઈ બહુ હવે જવા જેવું છે નહીં, આમાં કોઈ ઉપાય કે હા એક કામ કરો ને આમાં દવાનું કામ કરે, દુવા કામ કરે. પણ આપણે ગામમાં પેલા સાધુ છે ને એને બોલાવવું તો સિયામાં કાંઈક જાણતા હોય કાંઈક કરીએ કે એ ભજનામાં છે એ કાંઈક કરીએ કે થોડી બાપુને બોલે. બાપુ હારીને આવતા જ હતા, શું છું બેટા કાંઈ ને આમાં અમારા ભાઈ મોટા ભાઈ પડી ગયા અને કાંઈક થઈ ગયું છે, મોઢે પીને આવી જાય બધું કરી ગઈ તમે કરો. બાપુ આમ છે ખલાસ કેસ કરો છે. અરે બાપુ ગમે એમ કરો, અહીં પર કૃપા કાકા આખી ઘરનો વ્યવહાર, કુટુંબનો વ્યવહાર અને અડધા ગામનો વ્યવહાર રાખે એવું માણસને આમ ભલામણ. બાપુ તને ભાઈ કે જીવના હાટા ન થાય અને આમાં કાંઈ હાલે નહીં. તો બાપુ તમે તો વૈજ્ઞાનિક છો, તમે તો સંત છો, તમે તો કરી કોણ બેઠો કરવો જ છે, કરવો જ છે. બાપુ તો આમ જો તમે કયો એમ કરતા તમે આમ જો તમે કયો ને એમ કરી નાખી પણ તમે આને ભાઈ બેઠો કરો. ખાવાનું ગાયનું દૂધ છે કે હા લાવો ગાયનું દૂધ. એ કળશામાં ગાયનું દૂધ મંગાવ્યું, બાપુ માથે હાથ ફેરવું આમ ઉતારી જાય, ઉતારીને કીધું હાલે ભાઈ આ પી જાઓ. બાને દીધું તે તો આ પાણા એટલા તીર પીયા હા દીકરા માટે તે ખીલે આવ્યું જવર્ધન ખીલા વ્રત કરીને હાથ ખીતળાય મારા ત્યારે ભાઈ મોડું ભાઈ રેમાં પી જાય ને હવે તો એ તું તો જવા દો છો આ ભાઈ જીવા જોઈએ છે પી જા. એટલે અમે તો એ બધું મૂકી દીધું ને કઈને દીકરા નોખા કરી દીધા વેચી દીધું. હવે એ બધું એ જોઈએ એનું નોખું કરે એના બધું પરિવાર બધું નોખું નોખું જોઈએ એનું બેન આપે. અને મારી સામે બાપુ હું પણ લાંબો હાથ કરો એટલે બાપને ગયો ને બાપાએ કીધું બાપા એ વાત તો હાથ પણ આપણે તો 20 વીઘા ભાગ પાડી દીધા આપણે. અને અમારે હવે અમારે થોડુંક થોડા ખાવથી હું પણ હેરાન થવું આવતું એક કામ કરો એની બાઈ નહીં ગયો ને બાઈ ને આમ રે બેન હા તારા પતિ હારું થઈને કેવા કેવા વ્રત ગયા એવરેજ બોલા તે બેના થોડો ઘણી આપવાનો સ્વામી તારો પતિ જે ઊભો થઈ જાય રે બેન તારે બાઈએ કીધું બાપુ હા જો એની હગી માન હગો બાપ ન પીતો હોય તો હું તો હોઈ જાય મારા પીરમાં કોઈ નો તારે એમાં કોઈ છોકરો હતો પાછો બુજી જાય એ બાપુ કે તમે અહીંથી આયા કરો છો અહીંથી આયા કરો છો એટલે કંટ્રોલ તમે પી જાવ બાપુ તમારે ક્યાં આગળ આઠ પાછળ બાપુ તમે પી જાવ ને કે તમારે પાસે કોઈ નથી આગળ નથી પાછળ નથી તમે પી જાવ બાપુ. ત્યાં તો તરત બાપા બધા કહેવાય બાપુ બાપુ તમે જ પી જાવ બંધ કરો તો તમે આમ તો તમારી મંડપ કરી નાખી કામ થોડું બંધ કરી નાખી જે તમે જો તમે તમારી તમે કયો એમ કરીએ તમે બાપુ તમે જ પી જાવ. બાપુ કે ભાઈ તમને તો શાંતિ થતી હોય ભાઈ બેઠો થતો હોય તો હું તો તમે કયો એમ
નહીં બાપુ તો આમ જો તમારી તમે જો ભગવાને નહીં અંધા પગે લાગવા દે બાપુ અને બાપુ તો લાવો ખર્ચો ગઈ ભગવાન શિવજી સામે જઈને અમારી યાદ ખબર જ ત્યાં કંઈ નથી આમ ખર્ચો જઈ આમ ગટગટાવી ગયા અને કીધું કે તમારું બાપ આમાં કાંઈ નતો આવતો આ ભાઈને કીધું હું ઝેર સીધું મારી વગર ઘરમાં હાલે નહીં ત્યાગ થાય આ જોઈ લીધું ભાઈ હગ્યા છે અને ભાઈએ વળણ કે ઉડ ઠેવું માર્યું મોરાને નક્કી થઈ ગયું ઠીક હા હું ન હોઉં તો એવું બધું હાલશે ઘર બાર છોડીને ભરત એમ બોલી ઉપડી ગયો બાપુ કાંઈ નથી એવું